સંડોવાયેલી એજન્સી પણ સંડોવાયેલી છે કે ડીસીપી એસપીના રાઉન્ડ પર સેટમાંથી અમારા રસોઈના પીએ ઉનરપત અને પીએસઆઈ એબીડી સાહેબે એક માહિતી મળેલ કે જયરામપુરા દાણીઓટાના કેટલાક શખ્સો જે ગેસના બોટલ આવે છે એ ખરીદી અને એ કોમર્શિયલ બોટલમાં એને રિફિલિંગ કરી અને ઊંચા ભાવે વેચવાનું એક મોટું રેકેટ ચલાવી રહ્યા છે. તે માહિતી આધારે અમારી ટીમે ત્યાં રેડ કરી કુલ 65 ગેસ ભરેલા બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવેલી, જેમાં જગદીશભાઈ જે ઝાલા ભાવભાઈ મકવાણા તથા ગણપત કલાભાઈ પરમાર બંને શખ્સો મળી આવે, જેને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવે છે. શું કરતા હતા લોકો? બધા કૌભાંડ શું કરતા, કેવી રીતે કરતા? એ ઘરગથ્થુ જે ગેસના બોટલ આવે છે એ એક એજન્સી જેનું નામ પણ અમને મળે છે, આશીર્વાદ ગેસ એજન્સી દાણીઓટાની, એના જે લોડર હોય એના પાસેથી 100 રૂપિયાની કમિશન આપીને એની પાસેથી 950માં બોટલ ખરીદી કરતા અને એ બોટલ કોમર્શિયલ જે બોટલ છે એમાં ટ્રાન્સફર કરી અને કોમર્શિયલ બોટલ જે છે એ જે બોટલ અથવા બીજી કોઈ કંપનીઓમાં 150ના ભાવથી એ બોટલ વેચતા હતા. તેમાં એને દરેક બોટલે મતલબ કે 400-500 રૂપિયાનો બેનિફિટ થતો હતો. આ ઉપર લાયસન્સ વગર, ઉપર પરમિટ વગર આ ગેરકાયદેસર રિફિલિંગનું કામ કરતા હોય તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કેટલા સમયથી કરતા હતા અને આજીબાદના જે મેઇન માલિક હતા જે સત્તાધીશો એની ખ્યાલ છે આ વિશે? એ તપાસનો વિષય છે. છેલ્લા 6 મહિનાથી આ લોકો આ પ્રવૃત્તિ ચલાવી રહેલા હતા. જે આશીર્વાદ ગેસ એજન્સી છે એના માલિકને બોલાવીને પણ પૂછપરછ કરવામાં આવશે. બાકી આ જે ડિસ્ટ્રીબ્યુટર હોય જે એના નીચેના માણસો એ આ જે ગેસના બોટલો છે દર બોટલે 100 રૂપિયા લઈ અને આ લોકોને વેચાણ કરતા હતા. સાહેબ, ભલે આ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે? આમ તો એ બધું ટાઈપના માણસો છે. બીજા કોઈ ગુનાઓમાં તપાસ કરી કોઈ સંડોવાયેલ નથી. પોતાના આર્થિક લાભ માટે આ પ્રવૃત્તિ કરતા હોય એવી શક્યતા છે. નામ નામ ઓકે નામ બીજા